આઝાદ થયો તેને 7 દાયકાનો સમય જતો રહ્યો છે, પરંતુ આજે પણ કેટલાક લોકો મહિલાને અબળા સમજે છે અને તેની સાથે હેવાન જેવું વર્તન કરે છે. આજે મારે તમને વાત કરવી છે એક પોલીસ કોન્સ્ટેબલની. આ કહાનીમાં કાયદાનો રક્ષક આરોપી બન્યો છે અને એક મહિલાની જિંદગી ઝેર કરી નાખી. જોઈએ કોણ છે દગાબાજ કોન્સ્ટેબલ. પ્રેમ, ધોખા અને ફરિયાદ. રક્ષક બન્યો ભક્ષક. 9 વર્ષના સંબંધનો અંત. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા મુશ્કેલીમાં છે. આ મહિલા સાથે વિશ્વાસઘાત થયો છે અને તેના કારણે જ આજે તેને પોલીસ સ્ટેશનના પગથિયા ઘસવા પડે છે. આ મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો છે પોતાના માણસોએ. જેણે ખાસ મહિલા માનતી હતી તે જ લોકોએ તેની જિંદગીને બરબાદ કરી નાખી છે. કોણે કર્યો મહિલા સાથે વિશ્વાસઘાત? શું છે મહિલાની મુશ્કેલી? આ કિસ્સાની વાત કરીએ તો દસક્રોઈ તાલુકાના કઠવાડા ગામમાં આવેલી એક સોસાયટીમાં આ મહિલા રહેતી હતી અને સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવતી હતી. આ 37 વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ પરમાર વિરુદ્ધમાં ફરિયાદ કરી. મહિલાનું કહેવું છે કે મહેશ પરમારને કારણે તેની જિંદગીમાં તોફાન આવ્યું છે. કેવી રીતે પ્રેમ કહાનીની શરૂઆત થઈ? વર્ષ 2001માં મહિલાના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. લગ્નના 4 વર્ષ બાદ મહિલા અને તેના પતિ વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ, જેથી તે તેની પુત્રીને લઈને રખિયાલ તેના પિયર આવી ગઈ. પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો, જ્યારે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં કેસ કરવા માટે જ્યારે મહિલા આવી હતી ત્યારે તેનો સંપર્ક પોલીસ કોન્સ્ટેબલ મહેશ પરમાર સાથે થયો હતો. મહેશે મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે પ્રપોઝ કર્યો અને પોતાની પત્નીને ગંભીર બીમારી હોવાનું કહીને પ્રેમ સંબંધ શરૂ કર્યો. શા માટે પ્રેમ કહાની પોલીસ સ્ટેશન પહોંચી? આ દરમિયાનમાં મહિલાએ વર્ષ 2009માં તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. પતિ સાથે છૂટાછેડા થયા બાદ મહિલા પુત્રીને લઈને તેના માતા પિતા વિરુદ્ધમાં જઈને 2009ના રોજ મહેશ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું. પણ મહેશે લગ્ન નહીં કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પૂરી ઘટનામાં ફરિયાદી શું કહે છે તે પણ સાંભળીએ. બાપુનગર પોલીસ સ્ટેશનમાં અત્યારે નોકરી કરે છે અને એ છેલ્લા 9 વર્ષથી મારી જોડે જ રહે છે અને મને આ છેલ્લા 5-6 વર્ષથી હદથી વધારે માનસિક ને શારીરિક બહુ ત્રાસ આપે છે. મારઝૂડ કરે છે મારી જોડે ને મારી છોકરી જોડે. અને હું આના વિરુદ્ધમાં લગભગ 10 જેવી અરજીઓ મારી પોલીસ સ્ટેશનમાં પડી હશે, પણ ખાલી અરજીઓ જ થાય છે અને કોઈ એફઆઈઆર થતી નથી. એના માટે એ દિવસે ને દિવસે મને વધારે હેરાન કરે છે કે હું પોલીસ વાળો છું, મારું કંઈ થવાનું નથી કે. પીડિતાને બદનામ કરવાનો કારસો. 9 વર્ષના સંબંધનો અચાનક અંત. ચારિત્ર્યની શંકા બન્યું કારણ. શરૂઆતના સમયમાં મહિલા અને પોલીસ કોન્સ્ટેબલ હાટકેશ્વર ખાતે છેલ્લા 2 વર્ષ સુધી હાઉસિંગ બોર્ડના મકાનમાં રહ્યા. મહિલાએ તેની સાથે લગ્ન કરવાનું અવારનવાર કહ્યું હતું. જો કે મહેશ લગ્ન કરવાનું ટાળતો હતો અને સરકારી નોકરી હોવાથી બીજા લગ્ન કે મૈત્રી કરાર કરી શકે નહીં તેમ કહ્યું હતું. વર્ષ 2011માં મહેશે કઠવાડા તળાવની સામે મહિલાના નામે એક મકાન ખરીદ્યું હતું. મહિલા, તેની પુત્રી અને મહેશ છેલ્લા 8 વર્ષથી સાથે રહેતા હતા. મહેશે મહિલા સાથે લગ્ન નહીં કરીને મૌખિક મૈત્રી કરારથી પતિ પત્ની તરીકેના સંબંધો રાખીને રહેતો હતો. છેલ્લા 5 વર્ષથી મહેશે મહિલાના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, તેમજ તેની પુત્રીને ભરણ પોષણનો ખર્ચો નહીં આપીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેશે મહિલાનો અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો હતો, જેથી મહિલાએ સંબંધ ખત્મ કરી દેતા બંનેના અંગત પડના ફોટા વાયરલ કરી દેતા નિકોલ પોલીસે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ પૂરા મામલે તપાસ કરી રહી છે. 2009ની અંદર ડિવોર્સ થયેલા છે. એ સમય દરમિયાન તેઓએ ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર 498 ક મુજબની ફરિયાદ દાખલ કરી હતી. તે દરમિયાન ત્યાં નોકરી કરતા મહેશભાઈ મુરજીભાઈ પરમારના તેઓ સંપર્કમાં આવેલા. એ પછી તેઓ બંનેને પ્રેમ સંબંધ થયેલો અને પોતે એકબીજાની મરજીથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. પરંતુ ઘણા સમયથી બંને વચ્ચે ખટરાક રહેતા અને અનબનાવ બનતા તેઓ તથા આ બેનના કંઈક વિભત્સ ફોટાઓ પાડી
અને તેમના ઘરે પણ એ નાખી ગયા છે એ બાબતની હકીકત જાણવા મળેલ, જેથી આ બેન કાલે આવી અહીંયા નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપતા 493 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ રાખવો અને લિવ ઇન રિલેશનશીપમાં રહેવું મહિલાને ભારે પડ્યું છે. હવે તે સંબંધમાંથી છૂટવા માંગે છે, પરંતુ લગ્ન નહીં કર્યા હોવા છતાં પ્રેમી લગ્ન વગર સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે. નિકોલ પોલીસે મહિલાના આક્ષેપોને લઈને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી પોલીસ કર્મીની શોધખોળ શરૂ કરી છે. પૂરી ઘટનામાં પોલીસ કાળજીપૂર્વક તપાસ કરવી પડશે. જો પોલીસ આરોપી પોલીસ ગણીને તપાસ કરશે તો પરિણામ કંઈ નહીં આવે. ક્રિમિનલ માટે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.